ફ્યુલ માંથી તમારે એને ગરમ કરવાનું આવે. ગરમ કરેલું જે પાર્ટ હોય એ વળી પાછો તમારું અહીંથી તમારું ફાયરિંગ ચેમ્બરમાં ભેગું થાય. અહીંથી ડામર, અહીંથી એગ્રીગેટ ભેગા થઈને મટીરિયલ બને. ક્લિયર? આ વેસ્ટેજ માટે આ વેસ્ટેજ નીકળે. આ ફિલર છે, બરોબર? આ ફિલર છે, વેસ્ટેજ. ચાલો નેક્સ્ટ, ચાલો બારે નીકળો, જે જોવાઈ ગયા છે બીજા નીકળે. હા હાલો. હાલો ફોટો પાડીને ફટાફટ બાય. અહીં આ બાજુ પેલી બાજુ જે ચાર્જ દેખાય છે ઇટ ઇઝ કોલ્ડ એઝ એ વોફર, બરોબર? તેની અંદર મટીરિયલ તમારું કલેક્ટ થાય. જેવા તમારું બ્લાસ્ટિંગ કરી સ્ટ્રેનિંગ કરી મટીરિયલ કાઢ્યું તે એની અંદર ભેગું થશે. હવે અહીંયા ફ્લો ચાર્ટમાં દેખાય છે કે આ મટીરિયલ છે અહીંયા ભેગું થયું, બરોબર? આને જે છે ઓપરેશનલ કેબિન, અહીંથી તમારું ઓપરેટિંગ થાય. હવે તમારો જે ભાગ જે પેલી બાજુ જે આપણે જોયો તો તે ડામર ટેન્ક, આ જે ભાગ છે તે ફાયરિંગ ચેમ્બર છે, જે અહીંયા સામે દેખાય છે. ફાયરિંગ ચેમ્બર એટલે આ તમારી ફાયરિંગ ચેમ્બર. આ ફાયરિંગ ચેમ્બર ની અંદર એગ્રીગેટ ને જે કન્વેયર બેલ્ટ દ્વારા ભેગું કરી એને ગરમ કરવામાં આવે. પેલી બાજુથી જ્યાં ડામરનો ટેન્ક છે ત્યાંથી ડામર ભેગું થાય, એ ગરમ ડામર છે અહીંયા ભેગું થશે આગળના છેડા ઉપર, અને પછી આ કન્વેયર બેલ્ટ દ્વારા ડામર છે એ માલ છે અહીંથી એગ્રીગેટ આવે અને અહીંથી ડામર આવે છે. અહીંથી ડામર આવે, અહીંથી એમનું ડામર આવે, બરોબર? અહીંયા મિક્સિંગ થઈને મિક્સિંગ થઈને બરોબર. આની પર કરવાનું છે. હા બરોબર. પ્લાન્ટ છે અત્યારે ચાલુ થયું ને તો હમણાં ચાલુ. આપણે છે ને આમાં મેન્યુઅલ કરવું કઈ એ કોઈ આઈડિયો નથી ને કાંઈ? ના લોડ રિક્વેસ્ટ હાલો બાર